કોઈને ખબર હોય તો કયો કે ઈ ઘડિયાળ ક્યાં મળે છે જેમાં છોકરીઓના દુપટ્ટા ફસાઈ જાય. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. આ છે છોકરીઓનો રિયલ ફોટો અને આ છે ઇન્સ્ટાગ્રામ નો ફોટો. હવે માં તો માં છે, મોબાઈલ 98% ચાર્જ છે, તોય માં હજી ચાર્જર લગાવે છે. મમ્મીએ કીધું તું કે નાના ભાઈ નું ધ્યાન રાખજે, ક્યાંય ભાગે નહીં. હવે આ એક ફેશન જોવાની બાકી હતી. ખવડાવતા ખવડાવતા ક્યારે આ મશીનમાં તમારી આંગળી આવી ગઈ છે. બગલાવને ખબર પડે છે કે મફત નું ન લેવાય, મહેનત નું લેવાય. હમણાં પાપાની પરીઓનું પ્લેન ક્રેશ એક ખેતરમાં થયું. પરીઓ સુરક્ષિત છે, વાંધો નથી. એલા બાઈ તો જો રૂપાળી ને નમણી ને સૂટા વાળ ને લાલ સણિયા સોડી પાછા. તઈ હે બાઈ, મારા લગ્ન થયા તઈ તું ગઈ તી ક્યાં? શું મિત્રો તમે જાણો છો કે પેલા ચામાચીડિયા ઉંદેડા હતા, પછી એને એરફોર્સમાં નોકરી મળી. હમણાં સુપરમેન ભારત આવ્યો હતો અને ટ્રેનમાં માણસો ચડતા હતા ને તો એની ઉપરથી ઉડીને અંદર જવા ગયો. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, એમ મન હોય ને તો ઘરના બાથરૂમ માંથી ગોવાઈ જવાય. તમે અત્યાર સુધી બાઇકની સાઈડ ઘોડી જોઈ છે, હવે જોઈ લ્યો માણસની સાઈડ ઘોડી. આને કહેવાય મિત્રો 10x ઝૂમ. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. પપૈયાની આરવાર એનું બી ખાઈ જાય ને એટલે આવું થાય. પત્નીએ કીધું હતું કે મારા માટે રીંગણીયા કલરની સાડી લઈ આવજો. હવે આટલા પ્રકારના રીંગણા આવે છે. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. વહુઓ માટે ખુશ ખબર, જો તમારી સાસુનો વગર પૈસે મોતિયો ઉતરાવવો હોય તો એકવાર એને કહી જુઓ કે આજથી હું રસોઈ નહીં કરું, એના મોતિયા જ મરી જાય. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. બાર ગાવે બોલી બદલે અને તરવર બદલે શાખા, ઘડપણમાં કેસય બદલે પણ ઈ લખણ નો બદલે લાખા. બહુ કિસ્મત વાળા હોય છે એ લોકો જેનું નેટ ગોદડાની અંદર હાલતું હોય છે. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. સાસુમાં વહુને કહે બેટા તમારા મમ્મીએ કોઈ દી રસોઈ બનાવતા નથી શીખવાડ્યું? વહુ કે ના ના, ત્યાં તો મારા પપ્પા જ રસોઈ બનાવે. આજકાલ એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે અમુક વાંઢાઓને ડર લાગે છે કે એના હાટુ છોકરી વધશે કે નહીં. પત્ની પતિને કહે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે છે. એક બેનપણી બીજીને કે મારો દીકરો એના પપ્પા ઉપર જ ગયો છે. ઓલી કે કા? ઈ કે મારો છોકરો શાળાથી દૂર ભાગે અને એના પપ્પા એના શાળાથી દૂર ભાગે. કુંવારા હોવાનું એક દુઃખ ઈ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. ડોક્ટર એક ડોસીમા ને કે તમારું વજન કેટલું છે? ડોસીમા કે ચશ્મા અરે 70 કિલો. અને ડોક્ટર કે ચશ્મા વગર? ડોસીમા કે ચશ્મા વગર મને ક્યાં દેખાય? પાણી બચાવજો મારા વાલા, અત્યારે પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો. આપડા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે.
આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ ધાર્યું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે. તને તો હું એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. જે લોકો એમ કહેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય.